વિદ્યાર્થી મિત્રો, 10 જૂન 2025 મંગળવારે દિવ્ય ભાસ્કરમાં આ પ્રમાણે કરંટ અફેર્સ નોંધવામાં આવી છે. 1. કાર્લસને નોર્વે ચેસ ટુર્નામેન્ટ જીતી. વિશ્વના નંબર 1 ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025 જીતી. ડી ગુકેશ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યા. ભારતીય ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગેસી પાંચમા સ્થાને રહ્યા. 2. આચાર્ય પ્રશાંતને એવોર્ડ મળ્યો. વિશ્વ પર્યાવરણ દિવસે લેખક આચાર્ય પ્રશાંતને સૌથી પ્રભાવશાળી પર્યાવરણવાદી એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ તેમને ગ્રીન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા મળ્યો હતો. 3. સુનિતા વિલિયમ્સની મીણની પ્રતિમા. પશ્ચિમ બંગાળના આસનલોસમાં સુશાંત રે વેક્સ મ્યુઝિયમ ખાતે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સુશાંત રેને આ પ્રતિમા બનાવવામાં 2 મહિના લાગ્યા. 4. ટી રવિશંકર 16મા નાણાં પંચના સભ્ય બન્યા. રાષ્ટ્રપતિએ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરને 16મા નાણાં પંચના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 ઓક્ટોબર સુધી આ પદ સંભાળશે. અગાઉ અજય નારાયણ ઝા આ પદ પર હતા. 5. 27 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા. વિશ્વ બેંક અનુસાર છેલ્લા 11 વર્ષમાં ભારતમાં 27 કરોડ લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે. 2011-12માં અત્યંત ગરીબીનો દર 27.1% હતો, જે 2022-23માં ઘટીને 5.3% થયો છે. 6. DRDOએ સંરક્ષણ ટેકનોલોજી આપી. DRDOએ પ્રયોગશાળાએ 10 કંપનીઓને 9 સંરક્ષણ ટેકનોલોજી સોંપી છે. આ ટેકનોલોજીમાં માઉન્ટેડ ગન સિસ્ટમ અને ટ્રેક પર ચાલતા ખાસ વાહનનો સમાવેશ થાય છે. 7. આયુષ રોકાણ સારથી પોર્ટલની શરૂઆત. ભારત સરકારે આયુષ રોકાણ સારથી પોર્ટલ શરૂ કર્યું. તેનો ઉદ્દેશ આયુષ ક્ષેત્રે રોકાણ વધારવાનો અને ભારતને પરંપરાગત દવાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. 8. કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન જીત્યો. સ્પેનિશ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન જીત્યું. તેણે ઇટલીના જેનિક સિનરને 5 સેટમાં હરાવ્યો. કાર્લોસે અત્યાર સુધીમાં 5 ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ રમી છે અને તે બધામાં જીત મેળવી છે. 9. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ઓપરેશન શિવા. સેનાએ અમરનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે ઓપરેશન શિવા શરૂ કર્યું છે. સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, આઈટીબીપી અને સીઆઈએસએફના 42,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તેમાં સામેલ છે. 10. અવકાશ મથકથી અવકાશયાન લોન્ચ કરવા માટેની ટેકનોલોજીનું પેટન્ટ. રશિયાએ અવકાશ મથકથી સ્વચાલિત અવકાશયાન લોન્ચ કરવા માટેની ટેકનોલોજીનું પેટન્ટ કરાવ્યું છે. આ પહેલું સ્ટેશન છે જે રોબોટ્સ દ્વારા જાળવવામાં આવશે.